વંદે ગુજરાત. Hello friends, good morning. How are you? સાંભળવામાં કંઈ જુદું લાગે છે ને? ચાલો હું તમને ફરી પૂછું. How are you? હા, જવાબ આપો. હું ફરી પૂછું છું. How are you? Yes. હવે મને જવાબ મળ્યો. તમને આ બંને સેન્ટેન્સીસમાં કંઈ ફેર લાગે છે? How were you? And how are you? Yes. જો મારે એમ પૂછવું હોય કે તમે કેમ છો તો હું પૂછીશ how are you. અને મારે જો તમને એમ પૂછવું હોય કે તમે કેમ હતા તો હું પૂછીશ how were you. સરસ. હવે હું તમારી સામે 3 સેન્ટેન્સ બોલું છું. બરાબર ધ્યાનથી સાંભળજો હો. પછી તમારે એ સેન્ટેન્સ માટેના આન્સર્સ આપવાના છે. આર યુ રેડી ફ્રેન્ડ્સ? હું પુસ્તક વાંચી રહી છું. બીજું વાક્ય છે મેં પુસ્તક વાંચ્યું હતું. અને ત્રીજું સેન્ટેન્સ છે હું પુસ્તક વાંચવાની છું. આ 3 સેન્ટેન્સીસમાં કંઈ ફેર લાગે છે સ્ટુડન્ટ્સ? જ્યારે આપણે પુસ્તક હાલ જ વાંચી રહ્યા છીએ ત્યારે આપણે એમ બોલીએ છીએ કે હું પુસ્તક વાંચી રહી છું, એટલે કે એ વર્તમાન કાળનું વાક્ય છે. તો હવે હું સેન્ટેન્સ બોલું છું અને તમે મને કહો છો કે એ વાક્ય કયા કાળનું છે. ગુજરાતીમાં તમે આવું શીખી ગયા છો ને? મેં પુસ્તક વાંચ્યું હતું. બોલો તો આ વાક્ય કયા કાળનું છે? વેરી ગુડ ગીતા. આ વાક્ય ભૂતકાળનું છે. અને જો મારે ભવિષ્યની વાત કરવી હોય તો આપણે એમ વાક્ય રચના કરી હતી કે હું પુસ્તક વાંચવાની છું. યસ. હા, મને ખબર છે કે આ તો તમને સારી રીતે આવડે છે. બટ સ્ટુડન્ટ્સ, ડુ યુ નો, જેમ ગુજરાતીમાં 3 કાળ માટે વાક્યરચના બદલાય છે, સેમ એ જ રીતે ઇંગ્લિશમાં પણ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર માટે અલગ અલગ વાક્યરચના આવે છે. જો હું એમ કહું કે આઈ એમ રીડિંગ અ બુક, શું મતલબ થયો એનો? હા, બોલો. યસ, ઇટ મીન્સ રાઇટ નાઉ આઈ એમ રીડિંગ અ બુક. અત્યારે હાલ હું પુસ્તક વાંચી રહી છું. તો બોલો, આ કયા કાળનું વાક્ય થયું?
યસ મનીષા, ઇટ ઇઝ રાઈટ. આ વર્તમાન કાળનું વાક્ય થયું. ઇટ ઇઝ પ્રેઝન્ટ. હાલની વાત કરી રહ્યા છીએ આપણે. હવે તમારે જવાબ આપવાનો છે. હા, ઓકે, ધ્યાનથી સાંભળજો. આઈ રેડ અ બુક. આઈ રેડ અ બુક. બોલો. હા હા, બોલો બોલો. આંગળી ઊંચી કરો અને જેને આવડે એ જવાબ આપો. વેરી ગુડ. યસ, આ વાક્ય ભૂતકાળનું છે. હા, તમે સાચા છો. પાસ્ટ. વેરી નાઇસ. અને હવે જો આ રીતે બોલું કે આઈ વિલ રીડ અ બુક, તો હા, હવે બરાબર સમજાયું લાગે છે. દેટ ઇઝ કોલ્ડ ફ્યુચર. સમજાયું ને? ગુજરાતીમાં ભૂતકાળ તો અંગ્રેજીમાં પાસ્ટ. ભવિષ્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો ચલો આપો જવાબ. યસ ચિલ્ડ્રન, યુ આર રાઈટ. ફ્યુચર કહીશું. વેરી ગુડ. ચિલ્ડ્રન, ડુ યુ રિમેમ્બર વી હેવ ડન ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ ઇન ફર્સ્ટ સેમેસ્ટર 2. યાદ છે યુનિટ 2માં ક્રિસમસ એન્ડ દિવાળી સેલિબ્રેશન? યસ, એમાં બંને પ્રકારના સેન્ટેન્સીસ મિક્સ હતા. ધેન વી હેવ સેપરેટેડ ધેમ. યાદ છે ને? એના પછી ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એન્ડ ઇંગ્લિશ ડે, એના પણ સેન્ટેન્સીસ આપણે સેપરેટ કર્યા હતા ને? યાદ આવ્યું ને? વેરી નાઇસ. ઇન સેમેસ્ટર 2 ઓલ્સો વી હેવ ડન ધીસ ટાઈપ ઓફ ટાસ્ક્સ. યાદ છે યુનિટ 3 ઇન ફ્યુચર? હા, પેલો ફોટોગ્રાફ હતો સ્કૂલનો, કંઈ યાદ આવ્યું? ધ આનંદ પ્રાઇમરી સ્કૂલ. યસ. મિસ્ટર આહિર, યાદ આવે છે ને? યસ. એમાં આપણે યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો ના સેન્ટેન્સીસ ની ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી હતી ને? યાદ છે ને સ્ટુડન્ટ્સ? વેરી નાઇસ. યસ સ્ટુડન્ટ્સ, ટુડે એટલે પ્રેઝન્ટની વાત કરવાની એન્ડ યસ્ટરડે, યસ વેરી ગુડ, યસ્ટરડેની વાત હોય ત્યારે પાસ્ટ અને ફ્યુચરની વાત કરવી હોય તો ટુમોરો. વેરી નાઇસ. તો સ્ટુડન્ટ્સ બધું બરાબર સમજાયું છે ને? ધ એક્ટ વિચ વી આર ડુઈંગ રાઇટ નાઉ, એવી કોઈ ક્રિયા કે જે હાલ આપણે કરી રહ્યા છીએ ત્યારે પ્રેઝન્ટ. સમજાય છે ને? યસ. એન્ડ ધ એક્ટ વિચ વી હેવ ડન અર્લિયર, એટલે કે આપણે પહેલા એવી કોઈ ક્રિયા કરી ચૂક્યા છીએ ત્યારે પાસ્ટ. વેરી નાઇસ. યસ, આઈ નો કે હવે ફક્ત ફ્યુચરની વાત બાકી છે, તો બરાબર સાંભળજો હો. ધ એક્ટ વી વિલ ડુ આફ્ટરવર્ડ્સ. હવે પછી આપણે કોઈ પણ ક્રિયા કરવાના છીએ એની વાત કરવી હોય તો ફ્યુચર. વેરી નાઇસ સ્ટુડન્ટ્સ. તમને બધાને બરાબર ખબર છે કે આપણા યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે આપણે રિવિઝન કરી રહ્યા છીએ અને યુ ઓલ આર બિઝી વિથ યોર એક્ઝામ્સ પ્રિપરેશન. બિઝી છો ને બધા? હા, તો હવે આ પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર માટે એક ટાસ્ક કરીશું આપણે. આર યુ રેડી ફ્રેન્ડ્સ? ઓકે, લેટ્સ ડુ ઇટ. ઓકે ફ્રેન્ડ્સ, આર યુ રેડી ટુ પ્લે અ ગેમ ઓફ ફ્યુચર, પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ? Yes, let's start. You have to listen to me carefully. I was in Surat last month. I was in Surat last month. Yes, students, બોલો. આ સેન્ટેન્સમાં પાસ્ટની વાત થઈ છે કે પછી પ્રેઝન્ટ કે પછી ફ્યુચર? યસ યસ, જો બરાબર ધ્યાન રાખજો. આઈ વોઝ. યસ. વિચ ઇઝ ધ રાઇટ ઓપ્શન? યસ જિગીશા, યુ આર રાઇટ. ઇટ ઇઝ પાસ્ટ. વેરી ગુડ. ફાઇન. નાવ ધ અનધર સેન્ટેન્સ.
I will become a doctor. I will become a doctor. યસ, બોલો તો સ્ટુડન્ટ્સ, આ વાક્ય ભૂતકાળનું છે કે પછી વર્તમાનકાળનું છે કે ભવિષ્યકાળનું છે? તમને હવે ખબર જ છે કે ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ કહીશું, વર્તમાનને પ્રેઝન્ટ અને ભવિષ્યને ફ્યુચર. યસ સ્ટુડન્ટ્સ, ટેલ મી ધ આન્સર. બોલો તો. યસ. હા હા હા, તમારી આંગળી ઊંચી થયેલી મને દેખાય છે. યસ, ધ આન્સર ઇઝ ફ્યુચર. વેરી ગુડ. અહીંયા આપણે વિલને ધ્યાનમાં રાખીશું. સમજાય છે ને સ્ટુડન્ટ્સ? વેરી નાઇસ. તો ચાલો લેટ્સ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ. હવે આ સેન્ટેન્સ આઈ એમ નોટ ગોઈંગ ટુ રીડ ઇટ. તમારે વાંચવાનું છે. કેટલા વાંચી શકે છે? ઇટ ઇઝ અબાઉટ યુ. આ તમારું જ સેન્ટેન્સ છે. બોલો બોલો. યસ યસ જાનકી, યુ આર રાઇટ. યુ આર ઇન 6th standard. Options are same. Past, present and future. કહો તો આ સેન્ટેન્સ ભૂતકાળનું છે, વર્તમાનકાળનું છે? હા હા, મારા બોલતા પહેલા તો મને જવાબ સંભળાવા લાગ્યા. વેરી ગુડ. ધ આન્સર ઇઝ પ્રેઝન્ટ. અહીંયા આર વર્ડ પ્રેઝન્ટ ઇન્ડિકેટ કરે છે. વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમે ખૂબ જ સરસ આન્સર્સ આપ્યા. હવે તો મને એવું લાગે છે કે તમને બરાબર સમજાઈ ગયું છે. વિલ હોય તો ફ્યુચર બોલો છો તમે ફટાફટ, અને એમ ઇઝ આર હોય તો પ્રેઝન્ટ, અને વોઝ કે વર હોય તો પાસ્ટ. વેરી નાઇસ. મજા પડી ને ગેમમાં બધાને? યસ. તો ચાલો હવે હું તમને એક વાત કહું છું. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ સમથિંગ અબાઉટ રામપુર વિલેજ. તમે બધા જ વિલેજમાં રહો છો ને? એમ જ એક રામપુર વિલેજ છે. ઇન ધેટ વિલેજ બિફોર યર 2000 કોઈ જ ડેવલપમેન્ટ નહોતું. સમજાય છે ને? એમાં એક નાની એવી પ્રાઇમરી સ્કૂલ હતી. વેટરનરી હોસ્પિટલ. ડુ યુ નો વોટ ઇઝ વેટરનરી હોસ્પિટલ? તમને ફીવર આવે તો ક્યાં જાઓ છો? હા, હોસ્પિટલમાં. ઇન ધીસ વે જ્યારે એનિમલ્સને કંઈક થાય તો એમને ક્યાં લઈ જવાના? હા, મને સંભળાય છે. તમારા વિલેજમાં છે એવી ફેસિલિટી? વેરી ગુડ. તો એનિમલ્સની હોસ્પિટલને આપણે કહીશું વેટરનરી હોસ્પિટલ. રાઈટ સ્ટુડન્ટ્સ? તો એમાં વેટરનરી હોસ્પિટલ પણ નહોતી, અને આવી ઘણી બધી બેઝિક ફેસિલિટીઝ એ વિલેજમાં બિફોર યર 2000 નહોતી. બટ ઇન ધ યર 2001 the village got very responsible સરપંચ. સરપંચ તો ખબર છે ને? હા, બધાના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તમારા વિલેજમાં પણ સરપંચ હશે જ ને? વેરી ગુડ. એક હેતલબેન નામના મેડમ સરપંચ તરીકે ઇલેક્ટ થઈને આવ્યા. સમજાય છે ને ફ્રેન્ડ્સ? એમના આવ્યા પછી રામપુરમાં ઘણું બધું ડેવલપમેન્ટ થયું. આ બધી જ ડેવલપમેન્ટની વાત મહેશભાઈના કાને પહોંચી. ડુ યુ નો હુ ઇઝ મહેશભાઈ? તમને કેવી રીતે ખબર હોય? વાત તો મારે કહેવાની છે. મહેશભાઈ બિલોંગ્સ ટુ રામપુર, બટ હાલ એ રામપુરમાં નથી રહી રહ્યા. હી ઇઝ NRI. તમને ખબર છે સ્ટુડન્ટ્સ હુ ઇઝ NRI? The full form of NRI is non-resident Indian. એટલે કે એવા ઇન્ડિયન્સ, એવા ભારતીય કે જે ઇન્ડિયામાં વસવાટ નથી કરી રહ્યા. ઇટ મીન્સ કે તેઓ ઇન્ડિયાની બહાર
કોઈ બીજા કન્ટ્રીમાં રહે છે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા એવા કોઈ પણ કન્ટ્રીઝમાં રહેતા હોય પણ ભારતના હોય તેમને NRI કહીશું. સમજાય છે ને? પાછી મહેશભાઈની વાત તરફ પાછા જઈએ. મહેશભાઈ રામપુરમાં આવ્યા ત્યારે એમણે ઘણું બધું ડેવલપમેન્ટ જોયું. હી સો ધેટ there is a veterinary hospital in રામપુર. એમને તો ખૂબ જ આશ્ચર્ય થયું કે રામપુર વિલેજમાં વેટરનરી હોસ્પિટલ, અને આના સિવાય ઘણું બધું ડેવલપમેન્ટ હેતલબેનને આવ્યા પછી રામપુરમાં થયું હતું. Then he decided to meet હેતલબેન, અને એ બંને વચ્ચે રામપુર વિલેજ માટે ઘણી બધી વાતો થઈ. આપણે સાંભળવી છે ને એ બધી વાતો? તો ચાલો લેટ્સ લિસન ટુ ધેમ. બટ સ્ટુડન્ટ્સ, કન્વર્ઝેશન ધ્યાનથી સાંભળજો, કેમ કે આ કન્વર્ઝેશન સાંભળ્યા બાદ હું આપને એક ક્વેશ્ચન પૂછવાની છું. હા, ક્વેશ્ચન અત્યારથી નહીં કહું. It is a surprise for you. Are you ready, friends? Okay. So what's going on in Rampur? Now we are planning a water purifying system for the whole village, and we will complete this project in 2 months. That's very nice. And where will you have the plant? Well, we are planning to have it near the water tank. But wasn't there Arvind Bhai's stalls near the water tank? Oh yes, it is right there. But we will talk to him, and we hope he will be ready to move his stall. That's good. But we should do something for the health of animals. Yeah, definitely. As you know, we have already veterinary hospital in our village now. We held a nice inaugural function last month. Now we have also the healthier animals in our village. Yes, healthy animals, pure milk, strong children, and bright future. Yes, of course. As you know that we have an old primary school in our village now. But I want to start a high school for the children. That's good idea. I like your vision, and I think I can help you for that. Yo, so nice of you, sir. Can you help us financially? Why not? I will donate money for your school, and I will also get some donor for that. That's great, Mahesh bhai. Thanks for your support. It's my pleasure. Nice to meet you, sir. સાંભળવાની મજા આવી ને? વેરી ગુડ. તો હવે મારો પ્રશ્ન સાંભળી લો. મને કહો તો મહેશભાઈ અને સરપંચ પ્રેઝન્ટ વિશે વાત કરી રહ્યા હતા, પાસ્ટ વિશે વાત કરી રહ્યા હતા, કે પછી ફ્યુચર વિશે? યસ યસ, હા બોલો બોલો. આ બાજુથી પાસ્ટ સંભળાય છે અને અહીંથી ફ્યુચર સંભળાય છે. હા, અને મનીષા તો બોલે છે કે તેઓ પ્રેઝન્ટની વાત કરી રહ્યા હતા. મને તો તમારો એવો જવાબ પણ સંભળાય છે કે મહેશભાઈ અને સરપંચ ત્રણેયની વાત કરી રહ્યા હતા. મતલબ કે તેઓ પાસ્ટ વિશે પણ વાત કરી રહ્યા હતા, પ્રેઝન્ટ વિશે પણ ડિસ્કસ કરી રહ્યા હતા, અને ફ્યુચર વિશે પણ પ્લાનિંગ કરી રહ્યા હતા. કન્ફ્યુઝન થાય છે ને? ઇટ્સ નેચરલ ડિયર સ્ટુડન્ટ્સ. તો ચાલો આપણે એક કામ કરીએ, આપણે આ સમગ્ર કન્વર્ઝેશન એકવાર ફરી સાંભળી લઈએ. સાંભળવું છે ને? બટ સ્ટુડન્ટ્સ, નાઉ you all have to listen it carefully. Okay? Are you ready, friends? Let's listen. So what's going on in Rampur? Now we are planning a water purifying system for the whole village, and we will complete this project in 2 months. That's very nice. And where will you have the plant? Well, we are planning to have it near the water tank. But wasn't there Arvind Bhai's stalls near the water tank? Oh yes, it is right there. But we will talk to him, and we hope he will be ready to move his stall. That's good. But we should do something for the health of animals. Yeah, definitely. As you know, we have already veterinary hospital in our village now.
We held a nice inaugural function last month. Now we have also the healthier animals in our village. Yes, healthy animals, pure milk, strong children, and bright future. Yes, of course. As you know that we have an old primary school in our village now. But I want to start a high school for the children. That's good idea. I like your vision, and I think I can help you for that. Yo, so nice of you, sir. Can you help us financially? Why not? I will donate money for your school, and I will also get some donor for that. That's great, Mahesh bhai. Thanks for your support. It's my pleasure. Nice to meet you, sir. યસ સ્ટુડન્ટ્સ, તમે બધા તો બહુ જ ક્લેવર છો. હજુ તો કન્વર્ઝેશન પૂરું નહોતું થયું અને તમારા ફિંગર્સ રેસ થવા લાગ્યા. વેરી ગુડ. મને બહુ જ આનંદ થાય છે. વેરી નાઇસ. તો બોલો, વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? એ લોકો શેની વાતો કરી રહ્યા હતા? યસ, દે વર ટોકિંગ અબાઉટ રામપુર. પહેલા કેવું હતું, હાલ રામપુર કેવું છે અને રામપુર હવે કેવું બનાવવાનું છે. યસ. હવે સ્ટુડન્ટ્સ, મેં તમારા માટે ગેમ તૈયાર કરી છે. હમણાં આપણે થોડી વાર પહેલા રમ્યા ને, એવી જ ગેમ છે. હું તમને આ મહેશભાઈ અને સરપંચના કન્વર્ઝેશનમાંથી થોડીક સિચ્યુએશન આપીશ, એન્ડ ધેન યુ હેવ ટુ જજ ઇટ whether it refers to past or present or future. સમજાય છે ને મિત્રો? તમારે મને કહેવાનું છે કે આ સિચ્યુએશન પાસ્ટને દર્શાવે છે, પ્રેઝન્ટને દર્શાવે છે કે પછી ફ્યુચરને. તૈયાર છો ને ફ્રેન્ડ્સ? The first sentence is, right now we are planning for a water purifying system. Again, I am reading. Right now, we are planning for a water purifying system. મને કહો તો, whether this sentence refers to past, present or future. હા, ઉતાવળ નહીં કરો, શાંતિથી સેન્ટેન્સ વાંચો. જુઓ, in this sentence there is a phrase like right now. Right now means હાલ, અત્યારે. તો બોલો. હા, તમારો જવાબ મને સંભળાય છે. You are right, my dear student. The answer is present. It talks about present. Okay, the next sentence. We will talk to him. આવું શોર્ટ સેન્ટેન્સ તમને ખૂબ જ ગમે છે, આઈ નો દેટ. તો વાંચો, વી વિલ ટોક ટુ હિમ. ઓપ્શન્સ તો તમને ખબર જ છે, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. યાદ આવ્યું ને? વી વિલ ટોક ટુ હિમ એટલે કોની સાથે સરપંચ વાત કરવાના છે? અરવિંદભાઈ સાથે. હવે એમ નહીં પૂછતા કે અરવિંદભાઈ કોણ છે. અરવિંદભાઈ કે જેમનો સ્ટોલ છે વોટર ટેન્કની બાજુમાં. ડુ યુ રિમેમ્બર સ્ટુડન્ટ્સ? યસ. અને વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ સેટ કરવા માટે આ સ્ટોલ ખસેડવાની જરૂર છે. યાદ આવ્યું ને? હા, તો બસ એની જ વાત સરપંચ કરવા જઈ રહ્યા છે. એ જ આ સેન્ટેન્સ છે. વી વિલ ટોક ટુ હિમ. બોલો, રાઈટ આન્સર શું હશે? Yes, the right answer is future. સમજાયું? તો ચાલો જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ. He will be ready to move his stall. The options are past, present, future. બોલો. Yes, will છે તો ફ્યુચર, રાઈટ. પણ અહીંયા કોની વાત છે એ તો મને કહો. હી વિલ બી રેડી મતલબ કોણ રેડી થશે પોતાનો સ્ટોલ ખસેડવા માટે? હા, મને વાક્ય પૂરું તો કરવા દો. વેરી ગુડ. ઇઝ અરવિંદભાઈ. નાઇસ.
Arvindbhai will be ready to move his stall. Let's see the next sentence. The sentence is, it's a nice idea. Again I am reading, it is a nice idea. સમજાયું ને? હા મને જવાબ સંભળાય છે, પણ એકવાર ઓપ્શન તો જોઈ લો. The options are past. इसमें ऐसे करें किसने ये डायलॉग बोला, सरपंच ने या महेश भाई ने? नाइस आइडिया, इट्स अ नाइस आइडिया. चिल्ड्रन हु स्पोक दिस डायलॉग इन कन्वर्सेशन? बोलो तो, याद है किसने बोला? મહેશ ભાઈ. અરે ઇટ્સ અ નાઇસ આઈડિયા. ओके एंड देन The sentence is, it's a nice idea. Again I am reading, it is a nice idea. Children, do you remember who spoke this dialogue? કોણ બોલ્યું હતું આ સેન્ટેન્સ? યાદ છે? મહેશભાઈ કે સરપંચ? અરવિંદભાઈ તો ન જ બોલ્યા હોય ને. બોલો બોલો. યસ, મહેશભાઈ સ્પોક ધીસ ડાયલોગ. વેરી ગુડ. તો હવે મને કહો, આ સેન્ટેન્સ પાસ્ટ રિફર કરે છે, પ્રેઝન્ટ રિફર કરે છે કે પછી ફ્યુચર? યસ, ઇટ ઇઝ ટુ મચ સિમ્પલ. ઇટ પ્રેઝન્ટ્સ પ્રેઝન્ટ. it's too simple, it represents present. Okay. Too much, too simple. It's too simple. It represents present. એટલે કે આ સેન્ટેન્સ પ્રેઝન્ટ દર્શાવે છે. સમજાય છે ને? The next sentence is, let's see the last sentence. I will donate some money. રામપુરમાં 3 ફેસિલિટીઝ થઈ છે હમણાં. તમે કન્વર્ઝેશન સાંભળ્યું ને મહેશભાઈ અને સરપંચનું? એમાં 3 ફેસિલિટીઝની વાત છે. The first one is વોટર પ્યુરિફાઈંગ સિસ્ટમ. એના માટે તો સરપંચે બધી જ પ્રિપરેશન કરી લીધી છે. ધ વેટરનરી હોસ્પિટલ વોઝ ઓલરેડી ઇનોગ્રેટેડ લાસ્ટ મંથ. બરાબર ને? સમજાયું ને ફ્રેન્ડ્સ? વેટરનરી હોસ્પિટલ તો બિગિન થઈ ચૂકી છે. તો હવે કઈ ફેસિલિટી બાકી રહી? કન્વર્ઝેશન બરાબર ધ્યાનથી સાંભળ્યું હતું ને? The last facility કે જે સરપંચનું ડ્રીમ છે. What is it? Yes, high school. Her dream is high school. So for that purpose, Maheshbhai will donate some money. તો અહીંયા સેન્ટેન્સ શું બોલ્યા હતા મહેશભાઈ? કે I will donate some money. હવે ઓપ્શન્સ તો આપણા એ જ છે કે પાસ્ટ, પ્રેઝન્ટ કે ફ્યુચર. આ તો બહુ જ ઇઝી છે સ્ટુડન્ટ્સ. મહેશભાઈએ ડોનેશન આપ્યું નથી, એ હજુ હવે આપવાના છે. તો નેચરલી ધ આન્સર ઇઝ ફ્યુચર. હવે જો મહેશભાઈ હવે પછી ડોનેટ કરવાના છે તો સેન્ટેન્સ આપણે આમ વાંચ્યું કે હી વિલ ડોનેટ સમ મની. I will donate some money. પણ જો મહેશભાઈએ ડોનેશન પહેલા જ આપી દીધું હોત તો વાક્ય કેવી રીતે કરત આપણે? યસ, તો I donated some money. અને જો અત્યારે હાલ મહેશભાઈ ડોનેશન આપી રહ્યા હોય તો I am donating some money. સમજાય છે ને ફ્રેન્ડ્સ? Very good. See children, open your textbook on page number 59, activity 2. કંઈ યાદ આવ્યું? જુઓ ડાયલોગ્સ કોની વચ્ચે છે? યસ, મહેશભાઈ એન્ડ સરપંચ. કંઈ યાદ આવ્યું? યસ, એ જ ડાયલોગ્સ છે કે જે આપણે હમણાં કન્વર્ઝેશન જોયું. The same dialogues
are in your textbook. તો હવે હું એ ડાયલોગ્સ વાંચું છું. You have nothing to do. Just listen to me carefully. Are you ready, friends? Mahesh Bhai went to America in March 2000. He is in his village Rampur now. He will stay here for 2 months. He wants to do something for the people of Rampur. So he meets the Sarpanch of the village. Mahesh Bhai says, "So, what's going on in Rampur, Mr. Patel?" Sarpanch says, "Right now we are planning a water purifying system for the whole village. I hope we will complete this project in 2 months." Mahesh Bhai says, "That's really nice. But where will you have the plant?" Sarpanch says, "We are planning to have it near the water tank." Mahesh Bhai says, "But wasn't there Arvind Bhai's stall near the water tank?" Sarpanch says, "Oh yes, it is right there, but we will talk to him. We hope he will be ready to move his stall." Mahesh Bhai says, "That's good, but I think we should do something for the health of animals too." Sarpanch says, "As you know, we already have veterinary hospital now. We had a nice inaugural function last month. We will have healthier animals in our village now." Mahesh Bhai says, "Yes, healthy animals, pure milk, strong children and bright future." Sarpanch says, "Yes, of course. You know that we have an old primary school in our village. I want to start a high school for the children." Mahesh Bhai says, "It's a nice idea. I like your vision. I think I can help you for that." Sarpanch says, "It's really nice of you. Can you help us financially?" Mahesh Bhai says, "Yes, sure. I will donate some money. I can also get you some other donors." Sarpanch says, "That's great, Mahesh Bhai. Thank you for your support." Children, conversation બરાબર સાંભળ્યું ને? તો now it's a time for homework. આ આખા જ કન્વર્ઝેશનમાંથી ભૂતકાળની વાતો, પછી ભવિષ્યની જે વાતો છે તે, અને વર્તમાન કાળની વાતો જસ્ટ તમારે માર્ક કરીને લાવવાની છે. ધીસ ઇઝ યોર હોમવર્ક. કંઈ ડિફિકલ્ટી પડે તો યુ કેન આસ્ક યોર ટીચર. તો ચાલો કાલે મળીશું તમારા સેન્ટેન્સીસ સાથે. હોમવર્ક કરી લાવશો ને? ઓકે ધેન, બાય. Have a nice day.